ભારતનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ 8 અને 9 માર્ચના રોજ છઠ્ઠા હેરિટેજ કારનો શો સાક્ષી બનશે। 5 વર્ષના અંતરાલ બાદ યોજાનારા ભવ્ય પ્રદર્શનનું આયોજન ગુજરાત વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ અને અમન આકાશ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું। કાર રસિકો અને ઇતિહાસ પ્રેમીઓને 90 રેર વિન્ટેજ કાર અને 40 વિન્ટેજ મોટરસાઇકલના સંગ્રહને જોવાની તક મળશે, જે છેલ્લા 8 દાયકામાં ઓટોમોબાઇલના ઉત્ક્રાંતિની ઝલક આપશે। My name is Chandan Nath. I'm one of the founder members of गुजरात विंटेज क्लासिक कार क्लब। हमारी क्लब जो है 2012 में फॉर्म हुई थी। वी आर मेंबर क्लब एंड वी आर into developing and promoting restoration of vintage cars. This is my 1964 Beetle. It has been with me for more than 30 years and this is the condition. तो वैसे ही हमारी जो ऑब्जेक्टिव है क्लब की, वो है कार को मेंटेन करना, डेवलप करना और प्रोमोट किस तरह से कर सकते हैं कि लोग जाने। ગુજરાતીમાં વાત કરું કે વિન્ટેજ કાર આપણો એક વારસો છે। એ વારસો એવો છે જે આપણા કલ્ચર, ડેવલપમેન્ટ, ટેકનોલોજીને દર્શાવે છે। આ એક જર્ની બતાડે છે આપણે આખા વર્લ્ડની કે 1930થી 20થી 1910થી અને આજે 2025 સુધી કઈ રીતે ટેકનોલોજી ડેવલપ કરી, મોબિલિટી કઈ રીતે આવી છે। પહેલાં આપણે માનીએ તો કાર્સ એક પીસ ઓફ આર્ટ હતી, હવે ટેકનોલોજી થઈ ગઈ છે। એટલે આપણે એ જ હવે આવી ગાડીઓ બનશે નહીં, એને આપણે પ્રિઝર્વ કરીશું તો આપણું નેક્સ્ટ જનરેશન સમજશે કે આપણે પહેલે કેવી ગાડીઓ હતી। એટલે એની એ જ ઓબ્જેક્ટિવથી આપણે આ ક્લબ ફોર્મ કરી છે। પ્રાઇવેટ ક્લબ નથી, મેમ્બર કોઈ પણ બની શકે છે। કાર એન્થુઝિયાસ્ટની ક્લબ છે અને અમારો શો થવાનો છે 7th, 8th and 9th. 8th and 9th આપણો જીવીસીસીનો વિન્ટેજ કાર શો છે અને એમાં બધાને ઇન્વિટેશન છે આવવા માટે અને જોવા માટે। આ શો છે અમારા સાથે અમન આકાશ પાર્ટી પ્લોટવાળા જે મુન્નાભાઈ છે, એમને પ્લોટમાં 8 અને 9 તારીખે સવારના 10-11થી રાતના 9 વાગ્યા સુધી રહેશે। ત્યાં આપ સૌને 90 વિન્ટેજ કાર, ક્લાસિક કાર જોવા મળશે, મોટરસાઇકલ જોવા મળશે અને આ બહુ જ રેર છે। રજવાડાઓની પણ ગાડીઓ આવવાની છે, મુંબઈથી ગાડીઓ આવવાની છે। એ જીવીસીસીનો આ જે હેરિટેજ કાર શો છે જે અમન આકાશ પાર્ટી પ્લોટમાં થાય છે, એ માત્ર એક જ શો છે જે દર 2 વર્ષે થાય છે। એટલે આ ઓપોર્ચ્યુનિટી કે તક કોઈ ખોવો ના જોઈએ એવી મારી ખાસ વિનંતી છે। આવો, જુઓ અને એન્જોય કરો કે પ્રીવિયસ આપણા વારસાની ગાડીઓ જે છે એ કેવી હતી। અમને પણ પ્રોત્સાહન મળશે, એન્કરેજ મળશે। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।